હાલો મિત્રો, કેમ છો? સો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો ને? અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. દોસ્તો, અત્યારે શું કહેવાય કે અમે જ્યાં રહીએ અમારા ખેડૂતની પહે વિયાણી છે અને બળી આવેલી છે, તો આજે આપણે સ્પેશિયલ બળી બનાવવાની છે. ને હજી તો શું કહેવાય કે બધા કામ કરે છે, બધા અલગ અલગ. અને જો અહીંયા આપણે ખીરું છે, અત્યારે શું કહેવાય કાચું હોય એટલે તો ખીરું જ કહેવાય. અને થોડીક વારમાં આપણે બળી બનાવવાની છે. અને ચૂલે મૂકેલું છે, ચોખા ઉભરાય છે. હેનો ઓટકાર આવી ગયો? ગાંઠિયા ખાધા, ગુલ્ફી ખાધી, ઘી વાળો રોટલો ખાધો અને સોડાનું શાક ખાવાનું છે, નહીં તો બળી ખાવાની. તો પેલું નો માલકા ગડી જાય હું તો બળી ગયું તો કેટલું ખાધું. ને હજી બધા પોતપોતાના કામમાં છે. અને દક્ષાબેનનો જીવ હતો ખાવામાં, એટલે તો બળી જ જાય. હર્ષાબેન મારી મમ્મી બનાવે હો કાબા. કેમ પણ સરસ મજાનું ખીરું છે. હલાવો દક્ષાબેન ને હું એક બાજુ અમારે દક્ષાબેન ને પણ શું કહેવાય કે બળી બનાવે છે. પણ એ પેલા ખીરાનું હોય કે એટલે એમ છે. પેલા આરન ને નિશુબેન અહીં પાકી જેલી હે, પણ એને હાવ ઢીલી રહેવા દેવા નિશુબેન. બધા અલગ અલગ ચૂલે શું કહેવાય કે બને હે. થોડુંક પાણી દક્ષાબેન ને અમારા મામીના ચૂલે છે ભાવ બનાવે. ને અમારે જો મામીના ચૂલે પણ ચાલો કા મામી? હા હો ભાઈ, બહુ બધી માપડી જો બળી બને તો વાંધો નહીં. માવો અને મારા પપ્પાની તો એક બાજુ વાળું કરે છે. હાલો મિત્રો, કેમ છો? હવે કેટલી વાર છે બા? કેટલે પોગી દક્ષાબેન બળીનું કામકાજ? થોડી કાશી છે. તો નીશુબેને મસ્ત ની બળી બનાવી નાખી છે. શું કેવો નીશુબેન? પાડી નાખો તો પડી છે. કેમ સાકુ તો મારો ની પડે ભેગી થાવી. હા ની પડે, રહેવા જો કઈક ઠરવા જો નીશુબેન. સારું ભાઈ, જો અમારે બળીમાં નાખવા મોરસ પણ લેતા આવ્યા. હાલ અમે ઢોળી નાખી તો હાલ હાલ થોડો ખાયલ. તો જો આપડી બળી બની ગઈ છે મસ્ત ની કા મમ્મી? બસ ની બા
આ બળી છે